નમસ્તે. ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની ચર્ચા કરીશું. પ્રકરણ 2, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એની પહેલાં આપણે પ્રકરણ 3, પ્રકરણ 1 અને પ્રકરણ 4, આમ કુલ આપણે 3 પ્રકરણ પૂરા કર્યા. હવે આજે આપણે પ્રકરણ નંબર 2, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, આ પ્રકરણનો જે ગુણભાર 10 ગુણનું છે. આ પ્રકરણમાંથી 2 ગુણના પ્રશ્નો, વૈકલ્પિક પ્રશ્નો, 1 વાક્યના પ્રશ્નો, 3 ગુણના પ્રશ્નો અને ક્યારેક 5 ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશો, આ પ્રકરણની અંદર આપણે આર્થિક વૃદ્ધિ એટલે શું, આર્થિક વૃદ્ધિનો અર્થ, આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ, આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત, મોસ્ટ આઈએમપી સવાલ છે જે 5 ગુણમાં પરીક્ષામાં પૂછાયેલો છે બોર્ડમાં. આ ઉપરાંત આર્થિક વિકાસના નિર્દેશકો, કે જે અહીંયા આગળ 4 નિર્દેશકો છે: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો, તેમજ માનવ વિકાસાંક. બરાબર, આ જુદા જુદા નિર્દેશકોનો અભ્યાસ કરવાનો છે અને તેના મર્યાદાઓ, તેનું મહત્ત્વ, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે અહીંયા આગળ પ્રકરણ વૃદ્ધિ અને વિકાસ એટલે કે અહીંયા આગળ આજે વિશ્વના દરેક દેશો પોતાના દેશનો ઝડપી વિકાસ થાય એ માટે પ્રયત્ન કરતા હોય છે. આજે વિશ્વના દરેક દેશોનું એક મુખ્ય ધ્યેય આર્થિક વિકાસ સાધવો તેવો હોય છે, કારણ કે દરેક દેશ પોતાના દેશને વધુને વધુ આર્થિક વિકાસની દ્રષ્ટિએ ઊંચાઈ લઈ જવા માગતા હોય છે. જેમ કે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યાર પછી અહીંયા વિશ્વના દરેક દેશો પોતાના દેશનો વિકાસ વધુને આગળ વધે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. જેમ કે આપણે જોયું હતું કે 1939થી 1944માં જે બીજું વિશ્વયુદ્ધ થયું અને બીજા વિશ્વયુદ્ધને કારણે વિશ્વના ઘણા બધા દેશો કે જે આ યુદ્ધમાં સામેલ થયા હોવાને કારણે એની ઉપર ગંભીર અસરો થઈ હતી, જેવી કે બેકારી, ગરીબી, આર્થિક અસમાનતા, ભૂખમરા, આ વગેરેની જે સમસ્યાઓનો ઉદ્ભવ થયો હતો અને સમસ્યાના ઉકેલ માટે આ બધા દેશોએ હવે મુખ્ય 2 શબ્દો, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ, આ 2 શબ્દો ઉપર ભાર મૂક્યો છે. અને ત્યારથી જ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, આ 2 શબ્દો પ્રચલિત બન્યા છે. તો અહીંયા આગળ દુનિયામાં દેશોને વર્તમાન સમયમાં 2 ભાગમાં વહેંચી શકાય છે: વિકસિત દેશો અને બીજા વિકાસમાન દેશો. વિકસિત દેશો કે જે દેશો ઝડપથી વિકાસ સાધી શક્યા છે, જેનો આર્થિક વૃદ્ધિ દર ઊંચો છે, આવા દેશોને આપણે વિકસિત દેશો તરીકે ઓળખીએ છીએ. જ્યારે વિકાસમાન દેશો કે જે વિકાસની પ્રક્રિયામાં હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, વિકાસ ધીમે ધીમે થઈ રહ્યો છે, લોકોની માથાદીઠ આવક અને લોકોના જીવન ધોરણમાં સુધારો થઈ રહ્યો છે, આવા દેશોને વિકાસમાન દેશો તરીકે ઓળખવામાં આવે છે. તો આજે દુનિયામાં જે આ 2 પ્રકારના દેશો છે, વિકસિત અને વિકાસમાન દેશો, એમાં અહીંયા આગળ વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો છે. આ શબ્દ એક યાદ રાખજો, ચોપડીમાં અંડરલાઈન પણ કરજો અને શબ્દ વાક્ય યાદ રાખવાનું છે કે ભાઈ વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું છે. અને આ માટે આવા વિકાસમાન દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી છે. એટલે કે આ દેશો વધુને વધુ આર્થિક વિકાસ થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી બાજુ આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી, પણ વિકસિત દેશો પણ અહીંયા આગળ પ્રયત્ન કરે છે કે ભાઈ વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા જુદા કારણોસર તે એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે વિકસિત દેશો પણ પોતાના દેશનો આર્થિક વૃદ્ધિ દર જળવાઈ રહે એ માટેના પ્રયાસો કરે છે. તો અહીંયા આગળ આ મુદ્દો યાદ રાખવાનો કે વિકાસમાન રાષ્ટ્રો, આ વાક્ય એક અંડરલાઈન પણ કરજો ચોપડીમાં, કે ભાઈ વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ ધરાવે છે. જ્યારે વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને ટકાવી રાખવાનો છે, જેથી તેમનું જીવન ધોરણ એક ધારું જળવાઈ રહે. બરાબર, જીવન ધોરણ એમનું જળવાઈ રહે, જીવન ધોરણ ઊંચું ને ઊંચું જળવાઈ રહે એ માટે એ લોકો આર્થિક વૃદ્ધિ દર જળવાઈ રહે એ માટેના પ્રયાસ કરે છે. તો આ એક આ પ્રશ્ન તરીકે યાદ રાખવાનું કે વિકસિત રાષ્ટ્રનો ઉદ્દેશ શું છે અને વિકાસમાન રાષ્ટ્રનો ઉદ્દેશ શું છે. તો આ 2 મુદ્દા એક યાદ રાખવાના છે. તો આમ આજે દુનિયાના દરેક દેશો વિકસિત એ વિકાસમાન દેશો, દેશનો ઝડપી વિકાસ થાય માટેના પ્રયાસો કરી રહ્યા છે. આના માટે અહીંયા આગળ 2 શબ્દો વપરાયા છે: આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ.
તો હવે આપણે સમજીએ કે ભાઈ આર્થિક વિકાસ એને ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ કે જેને ઇકોનોમિક ગ્રોથ કે તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ઘણા અર્થશાસ્ત્રીય બંનેને એક સરખા શબ્દો એટલે કે સમાનાર્થી શબ્દો તરીકે ઓળખાવે છે. બંનેનો અર્થ લગભગ એક સરખો થતો હોય છે, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં આ બંનેનો અર્થ કંઈક જુદી જુદી રીતે જોવામાં આવતો હોય છે. જેમ કે અહીંયા આગળ શ્રીમતી ઉર્સુલા હિક્સ જે અર્થશાસ્ત્રી છે તે જણાવે છે કે ભાઈ વિકાસમાન દેશોના જે આર્થિક પ્રશ્નો એ આર્થિક વિકાસ સાથે સંકળાયેલા છે. ફરી એકવાર કે ભાઈ ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નો એનું નિરાકરણ આર્થિક વિકાસ છે, એટલે કે એનો મતલબ કે આર્થિક વિકાસ સાથે એમના પ્રશ્નો સંકળાયેલા છે. જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે, એટલે કે એ લોકો આર્થિક વૃદ્ધિને મહત્વ વધુ આપે છે. તો અહીંયા આગળ હવે આપણે પ્રશ્નો શરૂ કરીએ છીએ આજનો, કે જે આર્થિક વૃદ્ધિ એટલે શું, આર્થિક વૃદ્ધિનો અર્થ અને આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ. તો મિત્રો અહીંયા આગળ તમારે આર્થિક વૃદ્ધિનો અર્થ ટૂંકમાં સમજાવવાનો હોય છે, એની વ્યાખ્યાઓ લખવાની હોય છે અને પછી એની જે 3 કે 4 મર્યાદાઓ છે સમજાવવાની હોય છે. તો સૌથી પહેલાં આર્થિક વૃદ્ધિ એટલે શું, વૃદ્ધિ કોને કહેવામાં આવે છે? વૃદ્ધિ કે જેને આપણે ગ્રોથ કહીએ છીએ, તો કે આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. મિત્રો અહીંયા ટૂંકમાં એની વ્યાખ્યા આપી હોય તો આના પરથી વ્યાખ્યા એવી બની શકે કે સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં થતા વધારાને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા એક બનાવી દેવાની અને આખા વ્યાખ્યા યાદ રાખવાની. ફરી એકવાર કે ભાઈ સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં થતા વધારાને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે? તો કે આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. અહીંયા આગળ વાસ્તવિક રાષ્ટ્રીય આવક પણ વધે છે, માથાદીઠ આવક પણ વધે છે. બીજું કે અહીંયા રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે તે માટે અહીંયા ઉત્પાદનના જે સાધનો કયા, તો કે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનોના પુરવઠામાં અને ગુણવત્તામાં થતો વધારો જવાબદાર છે. એટલે કે અહીંયા આગળ જમીન, મૂડી, શ્રમ, નિયોજક આ બધા સાધનો જે ઉત્પાદન પ્રક્રિયામાં પોતાનો ફાળો આપે છે, એને કારણે આ સાધનો દ્વારા પ્રાપ્ત થતી આવકોમાં સતત વધારો થાય છે. એને કારણે દેશની કુલ રાષ્ટ્રીય આવક અને કુલ માથાદીઠ આવકમાં વધારો થાય છે, જેને કારણે અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ થાય છે. આ રીતે વિકસિત દેશોમાં રાષ્ટ્રીય આવકમાં જે સતત વધારો થાય છે, માથાદીઠ આવકમાં જે સતત વધારો થાય છે, એને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ કીધું છે કે દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતા વધતી હોય, તેનાથી રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત વધતી હોય એને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. આમ આર્થિક વૃદ્ધિ એક પરિમાણાત્મક પરિવર્તન છે. મિત્રો અહીંયા શબ્દ છે કે પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? આવો પ્રશ્ન એક વાક્યમાં તમને પૂછાશે પણ ખરો કે ભાઈ પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? તો કે અર્થતંત્રમાં આ ચીજ વસ્તુ અને સેવાઓના જે સંખ્યામાં સતત વધારો થતો હોય, એના ઉત્પાદનમાં વધારો થતો હોય, એના કુલ જથ્થામાં વધારો થતો હોય એને પરિમાણાત્મક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ યાદ રાખજો કે પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? તો હવે એક ટૂંકો પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે ભાઈ પરિમાણાત્મક પરિવર્તન કોને કહેવામાં આવે છે? તો કે અર્થતંત્રના જે કુલ ઉત્પાદનમાં વધારો થતો હોય છે, બરાબર, એને પરિમાણાત્મક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ પરિમાણાત્મક પરિવર્તનો એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક બધા જે સાધનો એના ઉત્પાદનમાં વધારો થાય છે, બરાબર, એને કારણે દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. એટલે કે ટૂંકમાં આ સંખ્યાત્મક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે, જેને પરિમાણાત્મક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તનની પ્રક્રિયા છે, એ શબ્દ પણ એક યાદ રાખવાનો. હવે આ અર્થ પછી એની ટૂંકમાં વ્યાખ્યા આપીએ તો આવી વ્યાખ્યા આપી શકાય છે કે ભાઈ આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે પ્રોફેસર હેન્સને વ્યાખ્યા આપેલી છે કે ભાઈ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા ચીજ વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. એ આપણે પહેલાં પણ તમને મેં વ્યાખ્યા આપી. તો ફરી એક યાદ રાખજો કે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા ચીજ વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોફેસર હેન્સને વ્યાખ્યા આપી છે. બીજી વ્યાખ્યા છે સાયમન ક્રુઝનેટ આપે છે. સાયમન ક્રુઝનેટ એવી વ્યાખ્યા આપે છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં
લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. સાયમન ક્રુઝનેટ એવું સમજાવે છે કે આજે આપણા દેશની જે પ્રજા વૈવિધ્યપૂર્ણ એટલે કે વિવિધ પ્રકારની જે આર્થિક ચીજ વસ્તુ અને સેવાઓ પ્રાપ્ત કરે છે એના કુલ ઉત્પાદનમાં જે વધુને વધુ વધારો થાય છે, એનો પુરવઠામાં જે વધુને વધારો થાય છે, બરાબર, એને દ્વારા આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. કે જેમ કે આજે લોકો પોતાની જે વિવિધ પ્રકારની જરૂરિયાતો સંતોષે છે, એના વિવિધ પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે જે વિવિધ પ્રકારના ઉદ્યોગોમાં વિવિધ પ્રકારની વસ્તુનું ઉત્પાદન થાય છે, એને કારણે દેશના જે કુલ ઉત્પાદનમાં વધારો થાય છે, એ પરિમાણાત્મક પરિવર્તન એને અહીંયા આગળ આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક વસ્તુ યાદ રાખવાની કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે વધારો થતો હોય તેને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અહીંયા આગળ આ બે અર્થશાસ્ત્રની એક વ્યાખ્યા યાદ રાખવાની, હેન્સન અને સાયમન ક્રુઝનેટ. આ ઉપરાંત ત્રીજી વ્યાખ્યા જે આપણે આગળ કહી ગયા કે ભાઈ સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજ વસ્તુના કુલ ઉત્પાદનમાં થતા વધારાને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. આ તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો છો, યાદ રાખી શકો છો. હવે આના પછીનો આગળનો ખ્યાલ છે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. કે ભાઈ આર્થિક વૃદ્ધિનો આપણે આ અર્થ જોયો, પણ આર્થિક વૃદ્ધિ અહીંયા આગળ કેટલીક બાબતોમાં મર્યાદાઓ ધરાવે છે, બરાબર. એની કઈ મર્યાદાઓ છે? તો કે સૌથી પહેલા એક આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે. હવે અહીંયા આગળ પરિવર્તનો અર્થતંત્રમાં કેટલા બે પ્રકારના આવતા હોય છે, પરિમાણાત્મક પરિવર્તનો અને બીજા કયા તો કે ગુણાત્મક પરિવર્તનો. તો અહીંયા આગળ જે વિકસિત દેશોમાં જે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ધ્યાનમાં લેવામાં આવે છે એનામાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો એટલે કે કુલ ઉત્પાદનના વધારાની જ વાત કરવામાં આવે છે. આવકમાં વધારો થાય છે એની વાત કરવામાં આવે છે, વસ્તુનું ઉત્પાદન કેટલા પ્રમાણમાં ઝડપથી વધ્યું છે એની વાત કરવામાં આવે છે, પરંતુ એની ગુણવત્તામાં જે સુધારો થાય છે, ફેરફાર થાય છે, એ ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલે આ રીતે આર્થિક વૃદ્ધિ માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લે છે. લોકોની રાષ્ટ્રીય આવક વધી એ ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ લોકોના જીવન ધોરણમાં કેટલો સુધારો થયો એ ધ્યાનમાં લેવામાં આવતું નથી. ગુણવત્તામાં શું ફેરફાર થયો એ ધ્યાનમાં લેવામાં આવતું નથી. આ દ્રષ્ટિએ આર્થિક વૃદ્ધિ માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લે છે, ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેતું નથી. તેથી એની એક મર્યાદા છે. બીજો મુદ્દો, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. આપણે પહેલા જ કીધું કે ભાઈ આર્થિક વૃદ્ધિમાં દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થતો હોય તો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. પરંતુ અહીંયા આગળ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. સંસ્થા એટલે કે અહીંયા આગળ અર્થતંત્રમાં જે વિકાસ થતો હોય છે સંસ્થાકીય વિવિધ સંસ્થાઓ દ્વારા, બરાબર, તેમજ લોકોના જે વિવિધ પ્રકારના જે વિચારકો છે, ચિંતકો છે, એમના મનોવલણો એ બદલાતા હોતા નથી, બરાબર. એટલે કે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે એમની વિચારસરણીમાં, અથવા તો કે એના જે સંસ્થાકીય વલણો એટલે શું કહેવાય કે ભાઈ માન્યતાઓ, એમાં કોઈ ફેરફાર થતો હોતો નથી. એ માત્ર કુલ પ્રમાણ વધારાને જ ધ્યાનમાં લેતા હોય છે. ત્યાર પછીનો જે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે, બરાબર. કે અહીંયા આગળ આર્થિક વૃદ્ધિની અંદર માત્ર ઉત્પાદનમાં વધારો થાય છે એ જ ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. પરંતુ ઉત્પાદન વધુને વધુ વધ્યું છે કે દાખલા તરીકે ગઈ સાલ ચાલો કે ભાઈ ખેતી ક્ષેત્રે આટલા ઉત્પાદનમાં વધારો થયો, ઉદ્યોગ ક્ષેત્રે આટલા ઉત્પાદનમાં વધારો થયો છે, એ પ્રમાણ દર્શાવે છે. પરંતુ આ ઉત્પાદનમાં ગુણાત્મક પરિવર્તન સાથે કેટલો વધારો થયો છે એ બાબતને અહીંયા ધ્યાનમાં લેવામાં આવતું નથી, માત્ર વધારાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે અહીંયા આગળ લખ્યું છે કે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. તો આ રીતે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે? એક મર્યાદિત છે. અમુક હદ સુધી જેના ઉત્પાદનમાં વધારો થતો હોય છે, પરંતુ એથી વધુ વધારો કરવો હોય તો થઈ શકતો નથી. એટલે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ આ રીતે મર્યાદિત છે. બીજું, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. હવે અહીંયા આગળ દેશની રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે, એ જાણી શકાય છે કે ભાઈ રાષ્ટ્રીય આવક વધે છે, માથાદીઠ આવક વધે છે, પરંતુ એ વધવાને કારણે લોકોના જીવન ધોરણમાં કેટલો સુધારો થયો, લોકોને જરૂરિયાતની વસ્તુ કેટલા પ્રમાણમાં મળે છે, એમના કલ્યાણમાં કેટલો ફેરફાર થયો છે એ જાણી શકાતું નથી. તો આ રીતે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. તો મિત્રો અહીંયા આગળ આર્થિક વૃદ્ધિના ખ્યાલની આ મર્યાદાઓ 4 છે. આ 4 વાક્યો તમને આપ્યા છે. એ 4 વાક્યો જ પરીક્ષામાં લખવાના હોય છે.
પરીક્ષામાં 2 ગુણમાં ખ્યાલ પૂછાતો હોય છે કે આર્થિક વૃદ્ધિની ખ્યાલની મર્યાદાઓ જણાવો. તો તમારે આ 4 પોઈન્ટ. 1, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે, ગુણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવતા નથી. 2, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવિજ્ઞાન કલ્યાણો યથાવત રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. બીજું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, તે માત્ર ઉત્પાદનમાં વધારો દર્શાવે છે, એનું પ્રમાણ વધારો દર્શાવે છે. બીજું, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. તો આ રીતે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ, એનો અર્થ અને એની મર્યાદા વિશે આપણે અહીંયા ચર્ચા કરી. તો આ જવાબ 2 થી 3 ગુણમાં પ્રશ્ન આખો આર્થિક વૃદ્ધિ એટલે શું, એની મર્યાદા જાણવી રીતે 3 ગુણમાં પૂછી શકાય, અને અલગ મર્યાદાઓ પૂછીએ તો 2 ગુણમાં પૂછી શકાતો હોય છે. તો આ એક પ્રશ્ન તૈયાર કરવો. હવે એના પછીનો આગળનો પ્રશ્ન છે આર્થિક વિકાસનો અર્થ. આર્થિક વિકાસ એટલે શું? આપણે વૃદ્ધિની વાત કરી હમણાં, ડેવલપમેન્ટ, બરાબર, ગ્રોથની વાત કરી. હવે અહીંયા આગળ આર્થિક વિકાસ એટલે કે ડેવલપમેન્ટ. વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે વિશ્વના ઘણા બધા દેશો, ખાસ કરીને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા એટલે કયા, તો કે દક્ષિણ અમેરિકાના દેશો, કે જ્યાં આર્થિક વિકાસ માટે આ દેશો પણ હવે સક્રિય બન્યા છે. કારણ કે આ દેશોમાં, બરાબર, કે વિકસિત દેશો નથી, વિકાસમાન દેશો છે. તો આ બધા દેશોમાં ઝડપથી વિકાસ થાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે, અને એ લોકો આર્થિક વિકાસ થાય એ માટેના પ્રયાસો કરે છે. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન ગણવામાં આવે છે. તે આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ ઘણો બધો મોટો છે. તો આર્થિક વિકાસમાં આ વાક્ય એક અંડરલાઈન કરજો ચોપડીમાં, અને યાદ પણ રાખજો કે ભાઈ આર્થિક વિકાસની પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય છે. તો કે આર્થિક વિકાસમાં, બરાબર, આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ સમાઈ જાય છે. આ 3 શબ્દો યાદ રાખજો. આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ સમાઈ જાય છે. આમ આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક તો વધે છે, બરાબર, પણ આર્થિક વિકાસ એ પરિમાણાત્મક ફેરફારો નથી, પરંતુ કેવા કે ગુણાત્મક પરિવર્તનોની પ્રક્રિયા છે. મિત્રો, આપણે હમણાં જ જોયું હતું કે આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તનની પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વિકાસ એ શું છે, પરિમાણાત્મક પરિવર્તન સાથે ગુણાત્મક પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે એનો મતલબ કે આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે, એક કરતાં અનેક ગણા પરિવર્તનો ધરાવતી પ્રક્રિયા છે. હવે કેવી રીતે? તો કે જેમ કે અહીંયા આગળ આર્થિક વિકાસ થાય છે, એને કારણે અર્થતંત્રમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે, ઘણા બધા ગુણાત્મક ફેરફારો થતા હોય છે, બરાબર. એટલા માટે એને ગુણાત્મક પરિવર્તનની પ્રક્રિયા કહેવાય છે. કે જેમ કે વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશની આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે દેશમાં સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે, અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. તો આ એક મિત્રો, આ મુદ્દે ખાસ યાદ રાખવાનું. વિકાસમાન દેશનું એક લક્ષણ પણ છે કે કોઈ પણ દેશને આપણે વિકાસમાન કહેવો હોય તો કઈ રીતે, અથવા વિકસતા દેશ તરીકે, તો કે જેમ જેમ દેશનો વિકાસ થતો જાય છે તેમ તેમ ખેતી ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં ઘટતો જાય છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધતો જાય છે. આ પ્રક્રિયા એ વિકાસમાન દેશનું લક્ષણ કહેવામાં આવે છે. અહીં આગળ ખેતી ક્ષેત્રે પણ ધીમે ધીમે બેકારી, દાખલા તરીકે ખાસ કરીને પ્રચ્છન્ન બેકારી જોવા મળતી હોય છે. ખેતી ક્ષેત્રે પણ ધીમે ધીમે આધુનિક ટેકનોલોજી અસ્તિત્વમાં આવતી જાય છે. ટેકનોલોજી અસ્તિત્વમાં આવે છે એને કારણે વૈજ્ઞાનિક ઢબે ખેતી ક્ષેત્રે ઉત્પાદન પણ થતું જાય છે. સમય બચે છે, ખર્ચ બચે છે, નવા બિયારણો શોધાય છે, નવી નવી ઉત્પાદન પદ્ધતિ અસ્તિત્વમાં આવે છે, અને ગુણાત્મક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે ગુણાત્મક પરિવર્તન એટલે શું. ગુણાત્મક પરિવર્તન કોને કહેવામાં આવે? તો કે એની વ્યાખ્યા યાદ રાખવાની કે ભાઈ ખેતી ક્ષેત્રે અથવા તો કે ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય ત્યારે અર્થતંત્રમાં સંકર બિયારણ શોધાય, નવી ખેત ઉત્પાદન પદ્ધતિ અમલમાં આવે, ખેત ઉત્પાદન વધે, પરિણામે દેશના કુલ ઉત્પાદનમાં, અનાજના ઉત્પાદનમાં જે વધારો થાય છે, આ ગુણવત્તામાં જે સુધારો થાય છે, બરાબર, આવા પરિવર્તનો ગુણાત્મક પરિવર્તનો તરીકે ઓળખાય છે. તો આ વ્યાખ્યા યાદ રાખવાની કે ગુણાત્મક પરિવર્તન એટલે શું. તો અહીંયા આગળ આર્થિક વિકાસ આ રીતે એક ગુણાત્મક પરિવર્તનની પ્રક્રિયા છે એવું કહેવામાં આવે છે. હવે મિત્રો, અહીંયા આગળ આર્થિક વિકાસની જે આ વ્યાખ્યાઓ આપવામાં આવી છે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા, એમ આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ હતી, એમ આર્થિક વિકાસની વ્યાખ્યાઓ, એમાં પ્રોફેસર માઇકલ ટોડેરો દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. એનો મતલબ કે આર્થિક વિકાસ બહુપરિમાણીય,
એટલે એક કરતાં વધારે પરિમાણો, એક કરતાં વધારે ગુણાત્મક ફેરફારો ધરાવતી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ અહીંયા આગળ આર્થિક વિકાસ થાય છે ત્યારે કોઈ એક ક્ષેત્ર પૂરતો વિકાસ સીમિત હોતો નથી. અર્થતંત્રમાં દાખલા તરીકે ખેતી ક્ષેત્ર છે, ઉદ્યોગ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, આ તમામ ક્ષેત્રે વિવિધ પ્રકારના પરિવર્તનો થતા હોય છે. તેથી આર્થિક વિકાસ એ આ રીતે બહુપરિમાણીય પ્રક્રિયા તરીકે ઓળખાતી હોય છે. બીજી વ્યાખ્યા આપી છે GM મેયરે. આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે છે. અહીંયા મેયર એવું કહેવા માંગે છે કે ભાઈ વિકાસ થયો એવું ક્યારે કહી શકાય? તો કે જેમ જેમ દેશમાં બરાબર કે આવકમાં વધારો થાય, એટલે કે લોકોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય, દેશની જે વસ્તી છે એમાં ગરીબી રેખામાં ધીમે ધીમે ઘટાડો થતો હોય, અથવા તો કે ગરીબી રેખામાં બહુ વધારો થતો ન હોય, આવકની વહેંચણી અસમાન બનતી ન હોય, બરાબર, તો ત્યારે એવું કહી શકાય કે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. ટૂંકમાં દેશમાં ગરીબીના પ્રમાણમાં ઘટાડો થતો હોય, અથવા ગરીબીના પ્રમાણમાં વધુ વધારો થતો ન હોય, આવકની સમાનતામાં વધુ વધારો થતો ના હોય, અને દેશની રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં વધારો થતો હોય ત્યારે આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય છે. આ રીતે જેમ મેયર આવી વ્યાખ્યા આપે છે. ત્યારબાદ મેકલપની વ્યાખ્યા છે. મેકલપ એવું કહે છે કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય છે. તો આ બીજી વ્યાખ્યા મેકલપે આપે છે. મેકલપ એમ કહે છે કે દેશના અર્થતંત્રમાં વસ્તીમાં વધારો થતો ના હોય, અથવા તો કે વસ્તી સ્થિર રહેતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ બધા સાધનોનો અને એમની ઉત્પાદન પદ્ધતિમાં એવો ફેરફાર કરવામાં આવે કે જેને કારણે દેશના કુલ ઉત્પાદનમાં ફેરફાર થતો હોય, દેશના કુલ ઉત્પાદનની જે ગુણવત્તામાં ફેરફાર થતો હોય, જેને કારણે કુલ ઉત્પાદન વધુને વધુ થતું હોય, જેને કારણે લોકોની રાષ્ટ્રીય આવક વધે છે, દેશની રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધેને કારણે લોકોની માથાદીઠ આવક વધે, અને માથાદીઠ આવક વધવાને સાથે લોકોનું જીવન ધોરણ પહેલાં કરતાં બહુ સારું બનતું જતું હોય, તો આ સ્થિતિને બરાબર કે આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય. તો આમ આ વ્યાખ્યા એક સરસ મજાની વ્યાખ્યા છે. મેકલપની વ્યાખ્યા ઘણી વખત પરીક્ષામાં પૂછાતી પણ હોય છે, તો યાદ રાખજો. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનમાં સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય. તો અહીંયા આગળ આપણે આજે આર્થિક વિકાસનો આ અર્થ જોયો મિત્રો, કે ભાઈ આર્થિક વિકાસ એટલે શું? તો કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ 3 વ્યાખ્યાઓ યાદ રાખવાની તમારે. 3માંથી કોઈ પણ 2 વ્યાખ્યા પરીક્ષામાં લખવાની રહે. કે ભાઈ આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, એટલે કે એક કરતાં વધારે પરિવર્તનો ધરાવતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં વધારો થતો હોય તો એને આર્થિક વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજી વ્યાખ્યા મેકલપે આપી કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય. તો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. અહીંયા આગળ આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી. બે આર્થિક વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિની મર્યાદા જણાવો. બીજો પ્રશ્ન આપણે જોયો કે આર્થિક વિકાસ એટલે શું, એનો અર્થ આપણે જોઈએ, એની વ્યાખ્યાઓ જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આર્થિક વિકાસના લક્ષણો અને આર્થિક વિકાસની મર્યાદાઓ વિશે ચર્ચા કરીશું. તો આ જે બંને પ્રશ્નો ચાલ્યા એ વ્યવસ્થિત એકવાર ચોપડીમાંથી જોઈને વ્યવસ્થિત લખી અને વાંચી જવા, તેમજ તૈયાર કરી જવા, તો જ આગળના મુદ્દાઓની સારી રીતે સમજણ પડી શકશે. ઓકે.